નમસ્કાર મિત્રો, મારું નામ વત્સલ પંકજભાઈ પટેલ. હું ખડકી બ્રાન્ચ પોસ્ટમાસ્ટર છું. ઉદવાડા આરએસ એસો છે મારી, અને વલસાડ ડિવિઝન તરીકે હું બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે કાર્યરત કરી રહ્યો છું. છેલ્લા 2.5 વર્ષથી હું બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે હું ફરજ બજાવી રહ્યો છું. છેલ્લા 2.5 વર્ષથી મેં મારા ખડકી ગામમાં જે પણ ગ્રામજનો છે એમનું જે પણ વિશ્વાસ, મારા વિશ્વાસથી અને મારું જે પણ સેવા છે તેનાથી એમને કનેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને સામેથી જ કસ્ટમર, આપણે વિશ્વાસથી જ સામેથી જ કસ્ટમર આવી જાય છે આપણા વિશ્વાસના કારણે જ. અને ગામમાં જે પણ અકાઉન્ટ જે ખોલવાના હોય છે નવા સામેથી જ કસ્ટમર પૂછવા આવે છે અને રસ બતાવે છે કે સર કઈ પોસ્ટની નવી સ્કીમો છે તે અમને જાણ કરશો. અને હું એમને જે પણ કસ્ટમરને બધાની અલગ જરૂરિયાત પ્રમાણે, એમની અલગ જે પણ જરૂરિયાત પ્રમાણે એમને સ્કીમને હું માહિતગાર કરું છું. તમારી આવક કેટલી છે? છેલ્લા વર્ષ દરમિયાન મેં ઇન્સેન્ટિવ તરીકે ટીડી, પીએલઆઈ, આરપીએલઆઈ તરીકે મેં 1.5 થી 2 લાખ જેટલું ઇન્સેન્ટિવ પ્રાપ્ત કર્યું છે. એના માટે તમે શું કાર્ય કર્યા છે? એના માટે મોસ્ટ ઓફ ટીડી ઇન્સેન્ટિવમાં જે પણ મોટા કસ્ટમર હોય છે કે જે મોટી અમાઉન્ટ છે, 5 લાખ 10 લાખ જેટલું જમા કરાવવા આવે છે, એમને હું એ જ સમજાવું છું કે તમે બેંકમાં જો જમા કરો છો તો એમનું વ્યાજદર કરતાં પોસ્ટ ઓફિસની જે બી સ્કીમ છે એમાં તમારે ટીડીએસ રહિત અને તમારે ઇન્સેન્ટિવ પણ, જે પણ તમારું મેચ્યોરિટી અમાઉન્ટ જે છે તે પણ વધારે આવશે. એના લીધે ઓટોમેટિક જ જે ગ્રામજનો છે તે પોસ્ટમાં અકાઉન્ટ ખોલાવવા આવે છે, એના લીધે ટીડીનું ઇન્સેન્ટિવ પણ વધે છે. અને પીએલઆઈ, આરપીએલઆઈથી પણ અમે ઘણું ગ્રામજનોને નાના પીએલઆઈના જે વીમા તરીકે 1 લાખ તરીકે પણ ગ્રામજનોને ઘણા બધાને આવરી લીધા છે. એ નાનું ટીપે સરોવર કરીને પણ અમે 1000 રૂપિયા, 500 રૂપિયાથી પણ ગ્રામજનોનો 50,000 થી લાખ રૂપિયાનો વીમો કવર થયો છે. એના લીધે કસ્ટમર સામેથી જ આવે છે કે એમનું 1 લાખનું ઇન્સ્યોરન્સ તો એટલીસ્ટ કવર થઈ જ જાય છે, બરાબર. તો એ લોકો સામેથી જ આવે છે અને અકાઉન્ટ જે ઓપન થાય છે, એના લીધે મને ઘણો ફાયદો થયો છે. અને પોસ્ટનું બી જે બી છે તેનું પણ સારું એવું મને ઇન્સેન્ટિવ પણ મળ્યું છે. તમારા બંધુ બીપીએમને તમે કંઈ કહેવા માંગો છો? હા, પોસ્ટ ઓફિસમાં આપણે ઓલરેડી પોસ્ટના જે કર્મચારીઓ છે, પોસ્ટનું નામ સાંભળીને જ લોકો સામેથી જ વિશ્વાસ વ્યક્ત કરે છે. અને તમે પણ બને ત્યાં સુધી જે લોકો આરડી ખોલાવવા આવતા હોય છે, ઠીક છે, તેમને પ્રયત્ન કરો કે આરડીની સાથે પીએલઆઈ, આરપીએલઆઈ પણ તમે સમજાવી શકો. એના સાથે શું થશે કે એમને એક વીમો પણ એક કવર થઈ જશે અને સામેથી જ અકાઉન્ટ ખોલાવવા આવશે. એક જણને તમે સમજાવશો તો એ સામેથી જ બીજા 2-3 કસ્ટમરને લાવશે. જેમ કે આપણી સુકન્યા સમૃદ્ધિ યોજના પણ છે. અમારા ગામમાં વસ્તી છે એપ્રોક્સિમેટલી 2000 જેટલી વસ્તી હશે, ઠીક છે. નાનકડું ગામમાંથી હું આવું છું. એ દરેક ગામમાં મોસ્ટ ઓફ 80% અમારી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે દરેક જણ. એ સુકન્યા સમૃદ્ધિથી જ અમે સ્ટાર્ટિંગ કર્યું હતું સ્ટાર્ટિંગમાં. અને એનાથી જ પછી અમે જેમ કસ્ટમરને બિલ્ટઅપ અમે વિશ્વાસ જીત્યો છે. અને એનાથી જ અમે પીએલઆઈ, આરપીએલઆઈ અને ટીડી જેટલી બી પોસ્ટની જે બી સર્વિસીસ છે તે અમે સમજાવી શક્યા છે. અને વિશ્વાસ ગામનો એટલો વધ્યો છે કે હવે મારે નથી શોધવું પડતું, ગામવાળા મને સામેથી શોધીને જે પણ કામ કરે છે, જે પણ કંઈ નવી સ્કીમ હોય સામેથી પૂછવા આવે છે અને અકાઉન્ટ ખોલી જાય છે. એ શક્ય એટલા માટે બન્યું છે કે તમારો વિશ્વાસ, તમારું કામનું પ્રત્યે જે અથાગતા જે તમે રાખો છો એનું સામેથી જ તમને ઓટોમેટિક તમને રિવાર્ડ મળી જશે. થેન્ક યુ સો મચ.